નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણો પાડોશી દેશ નેપાળ, ભગવાન પશુપતિનાથનું મંદિર જ્યાં આવેલું છે એ નેપાળ, એક સમયે રાજવીના શાસન હેઠળનું નેપાળ, હિન્દુ રાષ્ટ્ર તરીકે પ્રખ્યાત નેપાળ, જનરલ ફિલ્ડ માર્શલ માણેકશાહને કોઈકે પૂછ્યું હતું કે મૃત્યુની બીક ના લાગતી હોય એવો માણસ કોણ હોઈ શકે, ત્યારે એને બહુ સરસ જવાબ આપેલો કે કાં તો ગાંડો હોય કાં તો ગુરખો હોય. આપણા સૈન્યમાં ગુરખાઓની કામગીરી અધિકારીઓ તરીકે અને સૈનિકો તરીકે એટલી અદ્વિતીય રહી છે કે સૈન્યમાં કોઈ એક રેજિમેન્ટને સૌથી વધારે સન્માન મળ્યા હોય એવું શોધવું હોય તો એ ગુરખાઓને ફાળે ગયા છે. કારગિલ યુદ્ધમાં તો એમની કામગીરી વિશેષ પ્રશંસનીય રહી હતી. પહાડી વિસ્તારોમાં યુદ્ધ લડવાનો એમને અદ્ભુત અનુભવ છે. આવું નેપાળ, એની સાથેના સંબંધોમાં બદલાવ આવ્યો. મદેશીઓની ચળવળ વખતે આપણે સરહદ બંધ કરી, ત્યાં જરૂરી ચીજવસ્તુઓની તંગી સર્જાઈ અને એ તંગીનો લાભ લઈને ચીન ત્યાં ઘૂસી ગયું. ત્યારથી ચીન નેપાળમાં ઘૂસેલું છે. આ વખતે પણ ચીનની વિક્ટરી પરેડમાં 3 સપ્ટેમ્બરે કેપી ઓલી એ વખતે જેમને દૂર કરવામાં આવ્યા, નેપાળના વડાપ્રધાન, એ હાજર હતા. પાકિસ્તાન હાજર હતું, માલદીવ્સ હાજર હતું, બાંગ્લાદેશ હાજર હતું, ભારત નહોતું. હજુ થોડા દિવસ પહેલા જ આપણે એસસીઓમાં ઈલું કરી અને એસસીઓના 2 દેશો સાથે આપણે એકદમ નજદીક છીએ એવો એક ભ્રામક પ્રચાર ઉભો કર્યો હતો. કેતનભાઈ સાહેબ સાથે મારે એ ચર્ચા તો કરવાની જ છે. એસસીઓ ના ત્રિકોણ, એ પ્રણય ત્રિકોણમાં એક બાજુ રશિયા, એક બાજુ ચીન ને એક બાજુ ભારત, 165 અબજની વેપાર ખાધ આ 2 દેશો સાથે આપણે છે. એવા દેશો સાથેના સંબંધોની ચર્ચા કરીશું, પણ એ માટે જુદો સમય જોઈએ. અત્યારે ચર્ચા કરવી છે નેપાળની. નેપાળમાં તોફાનો થયા, વિદ્યાર્થીઓ તોફાને ચડ્યા. ઝેન ઝી એટલે 18 થી 28 વર્ષનું વયજૂથ જેને ગણીએ તેવા યુવાનો તોફાને ચડ્યા અને એક જ સૂત્ર કે સરકાર બદલો. નેપાળે કદી ન જોઈ હોય તેવો હિંસાચાર થયો અને પરિણામે કેપી ઓલીને રાજીનામું આપવું પડ્યું. ખૂબ મોટા પાયે આગજની થઈ. 500 કરતા વધારે માણસો ઘાયલ થયા, 20 કરતા વધારે માણસો અધિકૃત રીતે સમાચાર મળતા નથી પણ એટલા મૃત્યુ પામ્યા. અને નેપાળ દુનિયાના નકશા પર સાવ જુદા જ કારણોસર ચમક્યું. આજે આપણે એની ચર્ચા કરવી છે, એના કારણોની, ને એમાં આ જેન ઝી અને ડીપ સ્ટેટ શું છે એ બાબતની. અને આપણને એ માટે ચર્ચા માટે એમ્બેસેડર કેતનભાઈ શુક્લા કરતા વધારે સારા નિષ્ણાત મળી શક્યા ના હોત. સૌરાષ્ટ્રમાં વસતા હો, કચ્છમાં વસતા હો, દક્ષિણ ગુજરાતમાં વસતા હો કે મધ્ય ગુજરાતમાં, ગુજરાતીઓ એ વિશ્વ માનવ થવા નીકળેલી પ્રજા છે. સદનસીબે વિશ્વ ગુરુ થવા નથી નીકળ્યા. અને એટલે એમને જેટલા વૈશ્વિક પ્રવાહો અસર કરે છે એટલા બીજા કોઈને નથી અસર કરતા. અને એટલા માટે આ વિષય એ ભલે બગોદરાનો ના હોય, બોટાદનો ના હોય, સુરતનો ના હોય, વેડછીનો ના હોય, સાપુતારાનો ના હોય, સાબરકાંઠાનો ના હોય, મહેસાણાનો ના હોય કે પાલનપુરનો ના હોય, સૌને સ્પર્શતો વિષય અને સૌને ચિંતા કરાવે તેવો વિષય છે. ત્યાં નેપાળમાં જે ટુરિસ્ટ ફસાયા હતા એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતીઓ હતા. અને એટલે બીજી બધી ચેનલોમાં ચર્ચાઓ થાય છે તે સામાન્ય રીતે સ્થાનિક પ્રશ્નો અને ધારાસભ્ય એને કેન્દ્ર સ્થાને મૂકીને થાય છે. આપણા રોજબરોજના જીવનને સ્પર્શે અને આવનાર સમય ઉપર જેની અસર પડે એવી આ ચર્ચા અમે આજે ખાસ
રિયલ ડિબેટના શ્રોતા મિત્રો માટે, દર્શક મિત્રો માટે લઈ આવ્યા છે. સીધા જઈશું આપણે ડોક્ટર કેતનભાઈ શુક્લા સાહેબ પાસે. એમ્બેસેડર શુક્લા આ ચેનલ પર નહીં, ભારતમાં કોઈ પરિચયના મોહતાજ નથી. એમને અનેક ચર્ચાઓમાં આપ જોતા હશો. ગુજરાતી છે એનું ગૌરવ છે. મેડિકલ ડોક્ટર છે, એમડી છે. માઇક્રોબાયોલોજીમાં પાછું બીએસસી કર્યું છે એમણે. અને પછી ઇન્ડિયન ફોરેન સર્વિસ જેવી મોભાદાર સેવામાં, સનદી સેવામાં જોડાઈને એમણે અનેક દેશોમાં ભારતની વિદેશ નીતિને આગળ ધપાવવાનું કામ કર્યું છે. એવા કેતનભાઈને આવકારું છું આપના વતી અને સીધો કેતનભાઈ પાસે જાઉં છું ચર્ચાને આગળ વધારવા માટે. ઓવર ટુ યુ કેતનભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. આપ ચર્ચાને આગળ વધારો. આપે જે કહ્યું કે નેપાળ બહુ અગત્યનો છે, કારણ કે એની ઇમ્પેક્ટ ખાલી ભારત માટે જ નહીં, પણ આપણે જે કહી શકીએ કે સાઉથ એશિયા જીઓપોલિટિકલી બહુ મોટું ટર્બ્યુલન્સ છે. ગુજરાતીઓ આપણે કહ્યું વિશ્વ માનવ, ગુજરાતી તમને આશ્ચર્ય થશે પણ ગાંધીજી હતા, જીન્ના હતા, બંને ગુજરાતી હતા. કૃષ્ણ ભગવાન ગુજરાતમાં એને રહ્યા હતા. પણ અત્યારે એક ગુજરાતી બહુ સૌથી વધારે ચર્ચામાં છે, એ છે જોરાન મામદાની. એ યુગાન્ડાથી ગયા હતા અને એ અત્યારે ન્યુયોર્કમાં મોટે ભાગે જીતી રહ્યા છે. અને જો એ જીતશે તો આખી ડેમોક્રેટિક પાર્ટીમાં બહુ મોટું રિવોલ્યુશન આવશે આવતે વર્ષે. એટલે એક બીજા ગુજરાતી ચમકી રહ્યા છે. ઋષિ સોનક ને બધા નામ લાંબા ગણાઈએ, પણ હાલના તબક્કે આખી દુનિયામાં જો સૌથી વધારે ચર્ચા થતી હોય તો જોરાન મમદાની છે અને એક ગુજરાતી છે. હવે આપણે નેપાળનું પરિસ્થિતિ હવે થોડી થાળે પડી ગઈ છે કે નવા પ્રેસિડેન્ટની, એક્ટિંગ પ્રેસિડેન્ટની નિમણૂક થઈ ગઈ છે. જે આર્મીએ નેશનલ વાઇડ કર્ફ્યુ મૂક્યો હતો એ થર્સડે 5-6 વાગ્યા પછી ઉઠાવી લીધો છે અને પબ્લિકનો આર્મીએ આભાર માન્યો. પર્ટિક્યુલરલી આર્મીનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ રહ્યો કે એમણે આખા દેશમાં શાંતિનો બહુ જલ્દી, એટલે આટલા બધા તોફાન અને 50 માણસો મરી ગયા છે, 1300 માણસ ઘાયલ થયા છે, એ પરિસ્થિતિને જલ્દી થાળે પાડી દીધી છે. અને એમણે એ પણ કહ્યું કે ભાઈ અમે માફી માંગીએ છીએ કે લોકોની લાઈફ અને પ્રોપર્ટીને જે નુકસાન થયું અને અત્યાર સુધી લોકોએ જે કોર્પોરેશન આપ્યું એનો અમે વધાવી લઈએ છીએ. એસેન્શિયલ સર્વિસ શરૂ કરી દીધી છે, પણ ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ નથી થઈ. એમની રિઝર્વ બેંક અને ફીઝ વાઇઝ સુપ્રીમ કોર્ટ ચાલુ થશે, કારણ કે બંને બિલ્ડિંગ સળગાવી દીધા છે. હવે આજે થયું તેમાં અગત્યની વસ્તુ એ છે કે આપણે જે કોઈ જેનજી 1997 થી 2012 જન્મેલા લોકોને જેનજી કહેતા હોય છે. અને અત્યારે જેનજી ચારે બાજુ આખી દુનિયામાં ચર્ચામાં છે. ફ્રાન્સમાં જે થઈ રહ્યું છે ત્યાં પણ જેનજી અત્યારે બહુ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. અમેરિકામાં જેનજી અત્યારે જે કહી શકીએ કે આખી જે ત્યાં ક્રાંતિ જેવું વાતાવરણ છે, એમાં પણ જેનજીનો અગત્યનો ભાગ છે. સેમ ચીજ નેપાળમાં છે. આપણે પહેલા જોયું કે બાંગ્લાદેશમાં જે 2024માં થયું, એક નાનું ઇન્સ્ટાગ્રામના મેસેજ ઉપરથી ને કોટા સિસ્ટમમાંથી ત્યાં પણ સ્ટુડન્ટ લીડરોએ બહુ આગળ પડતો ભાગ ભજ્યો અને જે વર્ષોથી શેખ હસીના હતા એમને જવું પડ્યું. શ્રીલંકાની અંદર ગોટબાયાની ગવર્મેન્ટ, એને રાજપક્ષા ગોટબાયાને એમને બી જવું પડ્યું. દરેક જગ્યાએ પાર્લામેન્ટ પર એટેક થયા, થોડા હિંસક તોફાન થયા, પણ એટલા બધા હિંસક નથી. પણ નેપાળના 3 જગ્યા કરતા વધારે હિંસક થયા છે. એનું એક કારણ એ છે કે લોકો કંટાળી ગયા હતા અને જે પરિસ્થિતિ હતી ભારેલા અગ્નિ જેવી પહેલેથી જ હતી. એટલે આમાં કોઈ લીડર નથી. જે આંદોલન છે સ્વયંભૂ આંદોલન જેવું કહી શકાય. આપણે કહ્યું ને પશુપતિનાથ, કે જે જ્યોતિર્લિંગ છે સ્વયંભૂ કહેવાય છે. આ આંદોલન થી સ્વયંભૂ છે નેપાળમાં. અને જે આંદોલન થયું છે એમાં 3 મહત્વના છે. એક તો આમી નેપાળ છે, એના જે સુદાન ગુરંગ છે એ 36 વર્ષના યંગ છે, એના પ્રેસિડેન્ટ છે અને એક એનજીઓ ચલાવે છે. એટલે એનજીઓમાં યંગ લોકો કામ કરે છે. 2016માં એમનો છોકરો અર્થક્વેકમાં મરી ગયો હતો, તો એમણે આ એનજીઓ શરૂ કર્યું કે જે ડિઝાસ્ટર રિલીફ, કે અર્થક્વેક થાય, ફ્લડ આવે ત્યારે કરતા હતા. અને એમને જે ફંડ હતું એ ફોરેન એડ હતું, જે આપણું જો ડીપ સ્ટેટ જે ફંડિંગ આવે છે, એ ફંડિંગ અને નેપાળના મેયરના અમેરિકન એમ્બેસેડરને મળ્યા હતા. પણ અર્થક્વેક, ફ્લડ, લેન્ડસ્લાઇડમાં એ બહુ અગત્યનું કામ કર્યું. સપ્ટેમ્બર 8 એમણે ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ આપ્યો
કે સ્કૂલના છોકરાઓ એમની સ્કૂલ બેગ યુનિફોર્મમાં આવે, યંગ સ્ટુડન્ટ પણ આવે. શરૂઆતમાં એવું લાગતું હતું કે બહુ મોટું આંદોલન નહીં થાય, પણ જે પોલીસ વાળાઓએ જે ફાયરિંગ કર્યું ને એમાં જે 19 જણા મરી ગયા, એ પછી જે લોકો નતા જોડાયા એ પણ જોડાઈ ગયા. એટલે કહેવાય ને કે આંદોલન બહુ જલ્દી પ્રસરી ગયું. અને આમાં અગત્યની વસ્તુ એ છે કે જે એમના જે મેયર છે કાઠમાંડુના, બાલેન્દ્ર શાહ, એ આપણે ઇન્ડિયામાં ભણેલા છે, કર્ણાટકમાં એન્જિનિયર છે અને રેપર છે. એ ઇન્ડિપેન્ડન્ટ કાઠમાંડુના મેયર જીત્યા 61,000 વોટથી. કોઈ પાર્ટીને એમણે સપોર્ટ નતો દીધો. એ જ રીતે જે આ જસ્ટિસ, જે પહેલા મહિલા ચીફ જસ્ટિસ હતા, એ પણ BHU માં ભણ્યા છે. લોનું પોસ્ટ ગ્રેજ્યુએશન એમણે BHU માં કર્યું છે. આપને યાદ હશે કે બાંગ્લાદેશમાં આપણે ડિસ્કસ કર્યું ત્યારે પણ બાંગ્લાદેશના 2 જે સ્ટુડન્ટ લીડર હતા એ ઇન્ડિયામાં ભણ્યા હતા, JNU માં. અને એમાંના એક લીડર છે 6 વર્ષ બાંગ્લાદેશમાં કોન્સ્યુલર તરીકે રહ્યા હતા. તો જોવા જઈએ તો સાઉથ એશિયામાં ઇન્ડિયાનું પ્રભુત્વ હતું. જે લીડર છે કે એક જમાનામાં આફ્રિકાના લીડર, એમના આર્મી ચીફ, પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઇન્ડિયામાં ભણવા આવતા હતા. તો નેપાળ, બાંગ્લાદેશ, એમના બંનેના સ્ટુડન્ટ લીડર કે એમના જે મોટા લીડર છે અથવા તો અગત્યનો હોદ્દો ધરાવે છે, બધા ઇન્ડિયામાં ભણ્યા હતા. એક વસ્તુ આપણે કહી શકીએ કે ઇન્ડિયાનું એજ્યુકેશન એક જમાનામાં ઘણું સારું હતું. એનું એ કહી શકાય કે થર્ડ વર્લ્ડ કન્ટ્રી, એટલે જેને આપણે ગ્લોબલ સાઉથ કહીએ છીએ, એમાં ભારત એ એમાં રિયલી ગુરુ હતું. વિશ્વગુરુ ના કે પણ જે કહેવાય કે મોટા ભાગના આપને યુરોપમાં કે આફ્રિકામાં મેથ્સ ટીચર, સાયન્સ ટીચર ઇન્ડિયન મળે. એટલે આ જે આંદોલન થયું એમાં સૌથી મહત્વનો મુદ્દો હતો કરપ્શન. કરપ્શન એટલે એ કરપ્શન એટલું બધું વ્યાપી ગયું હતું કે એમાં જે 4 વર્ષમાં બહુ મોટા સ્કેન્ડલ આવ્યા, એમાં એક હતું ગિરિબંધુ ભૂમિ સ્કેમ, 54,000 કરોડ, ઓરિએન્ટલ કોઓપરેટિવ 13,000 કરોડ અને કોઓપરેટિવ બેંક 70,000 કરોડ. આ 3 સૌથી મોટા સ્કેન્ડલ હતા. પણ એમાં અમુક એક સ્કેન્ડલમાં આપણા જે કહેવાય કે ધર્મગુરુ કામ બિઝનેસમેન બાબા રામદેવને લેન્ડ એલોટ કરી હતી, અને એ લેન્ડ એલોટમેન્ટનું સ્કેન્ડ પણ ઘણું મોટું છે. એટલે જોવા જઈએ તો ઓવરઓલ કરપ્શન ઘણું વધી ગયું હતું. બેરોજગારી ઘણી વધી ગઈ હતી. નેપાળમાં 20% તો ઓફિશિયલ કહેવાય છે, વર્લ્ડ બેંકની ફિગર છે. તો ત્યાં આગળ જે કહેવાય કે મોટા, અને ઇન્ફ્લેશન 5.2%, તો એમની પર કેપિટા ઇન્કમ આપણા કરતા અડધી છે. અને અડધી ઇન્કમ હોવા છતાં ત્યાં 56% પ્રોપર્ટી ખાલી 20% લોકો પાસે છે. એટલે કે પોલિટિશિયન અને બિઝનેસમેન પાસે મોટા ભાગની પ્રોપર્ટી છે. અને એમની સ્થિતિ એવી હતી કે ત્યાં રેમિટન્સીસ બહુ આવતા છે. નેપાળી આખી દુનિયામાં કામ કરતા. આપણે ઇન્ડિયામાં તમે ક્યાંય પણ જશો તો ગુરખા મળશે, અમેરિકામાં છે, મિડલ ઇસ્ટમાં છે. તો વર્સ્ટ વસ્તુ એ થઈ કે જે રશિયા ગયા હતા $4,000, તેમાંના ઘણાના મૃત્યુ થયા. કારણ કે એ લોકો મર્સિનરી તરીકે, કારણ કે બીજો કોઈ એમની પાસે સ્કોપ નથી. એટલે આ બધી વસ્તુ ભેગી થઈ તો આજે નિપો બેબીઝ કે છે, એ લોકોએ એમના વિડીયો મૂકવાના શરૂ કર્યા ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, વોટ્સઅપ પર અને બધા સોશિયલ મીડિયા પર. એ વિડીયોમાં ફોરેનની ટૂર, ગુચીના શૂઝ, લાખો રૂપિયાના કપડા, મોટી મોટી પાર્ટી. તો આ ઇન્સ્ટાગ્રામ પર એ લોકોએ એની સામે એ બતાવ્યું કે ગરીબી કેટલી છે, લોકો કેવી રીતે ભૂખે મરે છે. અને એમાં સડનલી લોકોને લાગ્યું કે આપણા પૈસે આ લોકોએ દેશને લૂંટ્યો છે અને લોકોની કોઈ મહત્તા રહી નથી. એટલે જે કહેવાય કે ભારે લાગણી જેવો તેમાં એક ચિંગારીનું કામ કર્યું ને 10 દિવસ 3 અઠવાડિયામાં તો આખું જે કહેવાય ઓડીને ભાગી જવું પડ્યું. એના ફાઇનાન્સ મિનિસ્ટર રસ્તા ઉપર માર્યા. અને જે કહેવાય કે એમની સૌથી મોટું મીડિયા હતું કતારપુર, એને સળગાવી દીધું. સુપ્રીમ કોર્ટ સળગાવી દીધી, પાર્લામેન્ટ સળગાવી દીધી. અને જે અહીંયા આપણે વધારે પડતું કહે છે કે એ લોકોએ અમુક તત્વો જે હતા એ સિવાય એક મિનિસ્ટર, એક્સ પ્રાઇમ મિનિસ્ટરની બૈરીને છોડીને ભાગી ગયા. તો લોકો એમને વ્હીલચેરમાં બહાર લાયા ઉચકીને. એ જ રીતે ઘણી જગ્યાએ આપણા જે જર્નાલિસ્ટ હતા, જેને આપણે ગોદી મીડિયા કે કોમેડિયન મીડિયા કહીએ છીએ, તો એ લોકોને પણ લોકોએ જે કહેવાય કે એ લોકોની પર એટલો બધો ગુસ્સો હતો કે રિપબ્લિક ટીવીના એન્કરને કાલે કોઈ લાફો મારી દીધો. એ લોકોએ કહ્યું તમે ઇન્ડિયામાં જઈને ન્યૂઝ છાપો. દૈનિક જાગરણ વાળાને પાછા મોકલી દીધા. NDTV દરેક જર્નાલિસ્ટને કહ્યું ગો બેક. એટલે એ લોકો વાત પણ સાંભળવા તૈયાર નતા. અને ખૂબ જ એગ્રેસિવ કાર્ડમાં પણ જે અમુક
લોકોએ એમ લોકોને બહાર કાઢી અને ગમે એમ કરીને એમને ત્યાંથી બહાર કાઢ્યા. એટલે ઇન્ડિયા પ્રત્યેનો ગુસ્સો ભટકવાનું એક કારણ એ છે કે જે મીડિયાએ કવરેજ કર્યું એ એમ બતાવ્યું કે આ ખાલી એકદમ આંદોલન છોકરાઓનું થઈ ગયું ને એ છે, પણ જે કરપ્શન હતું. અને નેપાળમાં એવું કહેવાય છે કે એક રેકડી હતી, દેબવા, પ્રચંડ અને ઓલી, તો 3 જણમાં એક મ્યુઝિકલ ચેનની જેમ જ કન્ટિન્યુઅસ પ્રાઇમ મિનિસ્ટરો બદલાયા કરતા હતા. એટલે કે જે પાવર હતો એ લોકો પાસે ગયો નહીં. અને એમાં એનું એક ઓલરેડી ઇન્ડિકેશન આવ્યું હતું કે કાઠમંડુના મેયર ઇન્ડિપેન્ડન્ટ જીતી ગયા, બાલેન્દ્ર શાહ, અને એમને 61,000 વોટ મળ્યા કે એમણે 3 પાર્ટીને હરાયા. તો આ આપણે કહી શકીએ કે જેનજી, હામી નેપાલ અને એક બીજું નાનું ઓર્ગેનાઇઝેશન હાઉ ડુ દેશ વિકાસ અને સોશિયલ મીડિયા. હવે સોશિયલ મીડિયા છે એને ડીપ સ્ટેટ કહી શકાય, કારણ કે સોશિયલ મીડિયાને લીધે ઘણા આંદોલન થયા છે. હવે એમાં અમેરિકાનો રોલ આપણે કહી શકીએ. સૌથી પહેલો આ જોવા મળ્યો આપણને ટ્યુનિશિયામાં, આરબ સ્પ્રિંગ 2011માં. એની ઇમ્પેક્ટ આવી એટલે તરત જ ઇજિપ્તમાં હોસ્ની મુબારક ગબડી ગયા. એ પછી જોર્જિયા, ત્યાં આગળ આવ્યું રોઝ રિવોલ્યુશન, ઓરેન્જ રિવોલ્યુશન યુક્રેનમાં આવ્યું. એટલે કે લિબિયાના ગદ્દાફીને હટાવવામાં આવ્યા. તો સોશિયલ મીડિયાએ આ બધામાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. એ જ રોલ શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં ગવર્મેન્ટે આ બધું રોકવા માટે બાન કર્યું કે અઠવાડિયામાં રજીસ્ટ્રેશન કરાવે. એક મોટી ભૂલ કરી કે ચાઇનાના ઓલી બહુ મોટા જે એસસીઓમાં ગયા હતા એમને ટિકટોક બાન ના કર્યું, અને ટિકટોક પર જ્યાં સ્પ્રેડ થયું એમાં આખું આંદોલન થઈ ગયું. અને જે ટિકટોક બંધ કર્યું હોત તો કદાચ પરિસ્થિતિ આટલી બધી વણતી ના હોત. બાકી બધા મીડિયા બંધ કર્યા. અને એમાં મીડિયાનું બહુ ઇમ્પોર્ટન્સ એ હતું, મેં જે કહ્યું કે રિપેટ્રિએશનના બહુ પૈસા આવે છે. એટલે જે લોકોને વાતચીત કરવી હોય એ વોટ્સઅપ પર થતી હતી, રેમિટન્સીસ પણ એમાં આવતા હતા. એટલે આખી જે ચેનલ હતી એ જે લોકોને બહારથી જે પૈસા આવતા હતા એ અટકી ગયા. અને ગુસ્સો એટલો બધો ભડકેલો હતો કે ગવર્મેન્ટે ફાયરિંગ કર્યું. અને ઓલીને એવું માનવું હતું કે કશું થશે નહીં, તો એ બાંગ્લાદેશની જેમ જ એમની પરિસ્થિતિ પણ હસીના જેવી થઈ. હવે ઓલી ક્યાં જશે એ ખબર નથી, કારણ કે મને લાગે છે એમણે ભારત માટે સ્ટેટમેન્ટ આપી દીધું છે ઓલરેડી કે આમાં ભારતનો હાથ છે. એટલે હવે એમને ક્યાં લેશે. અને ચાઇના, રશિયા જેવું બહુ સારું હોસ્ટ નથી કે જેવી રીતે એમણે અસાદને બેસાડી રાખ્યા છે. એટલે ઓલીની પરિસ્થિતિ મને ખરાબ દેખાય છે. એટલે આ 3 કારણ લીધે આખું આંદોલન થયું. રામચંદ્ર પુડો શરૂઆતમાં પાર્લામેન્ટ ડિસોલ્વ કરવા તૈયાર નતા, પણ જે 3 દિવસમાં લોકોનો ગુસ્સો જોયો એટલે એમણે સુશીલા કર્કી 73 વર્ષના છે, એમાં એક ઇસ્યુ એ ઉભો થયો હતો કે આપણે જેનજી એજિટેશન છે, બડા માણસને એક્ટિંગ પ્રેસિડેન્ટ બનાવવાનો કોઈ અર્થ નથી. એટલે એક સુશીલા કર્કી પણ ત્યાંથી પહેલા જસ્ટિસ, ફિમેલ જસ્ટિસ હતા અને એ જજમેન્ટ સારા આપતા હતા. એમની આગળ ઇમ્પીચમેન્ટ બી પ્રચંડે મૂક્યું હતું, પણ પછી ડ્રોપ થયું. તો એ પહેલા ચીફ જસ્ટિસ હવે પહેલા પ્રધાનમંત્રી બનશે. જે સિરિમાવા બંડારનાયક દુનિયાના પહેલા હેડ ઓફ સ્ટેટ બન્યા હતા. ગોલ્ડા મેયર એશિયામાં ગોલ્ડા મેયર બન્યા હતા. પછી થેચર, ઇન્દિરા ગાંધી, હસીના અને હવે કિર્કે બને છે. એટલે આમ સાઉથ એશિયામાં એક વસ્તુ કહી શકાય કે અમેરિકા હજુ સુધી કોઈ ફિમેલ પ્રેસિડેન્ટને એક્સેપ્ટ કરવા તૈયાર નથી દેતા. પણ વી આર ફાર ahead of them. કે સાઉથ એશિયા ઇઝ મોર લિબરલ એન્ડ એક્સેપ્ટન્સ ઇઝ બેટર કમ્પેર ટુ અમેરિકા. એટલે અમેરિકા આપણા કરતા એ વસ્તુમાં ઘણું પછાત છે. આજે પોલીસને મેં કહ્યું કે બહુ ઇલેક્શન જાહેર કરી દીધા છે, 5મી માર્ચે થશે. હવે પાર્ટીઓ કેવી રીતે ભાગ લેશે એ મને લાગે છે કોઈ નવી પાર્ટી કે નવો ફોર્સ ઉભો થશે. આમાં કોઈ લીડરશિપ છે નહીં. એટલે આ બધા એનજીઓ, કાઠમંડુના મેયર અને જે કહી શકાય કે એકેડેમિક્સ એ કદાચ એક નવી પાર્ટી બનાવે, પણ સ્ટેબિલિટી આવી જશે ધીમે ધીમે. જે રીતે બાંગ્લાદેશમાં લોકો બૂમાબૂમ કરતા હતા પણ પરિસ્થિતિ થાય છે. મોહમ્મદ યુનુસ ચલાવી રહ્યા છે. ઇલેક્શન કરવામાં થોડી વાર થઈ રહી છે. એનું કારણ એ છે કે જે પાર્ટી આવે એ અગેન એટલી બધી પોપ્યુલર નથી બાંગ્લાદેશમાં, કારણ કે એમના જે ઓપોઝિશન પાર્ટી વાળા છે એ આર્મી વાળા છે કે જે પાકિસ્તાન આર્મી જોડે બી એટ્રોસિટીમાં હતા. એટલે ત્યાં આગળ પણ ઇલેક્શન થઈ જાય તો ઘણું સારું. હવે આજે આખી વસ્તુ જે થઈ છે ને આવામી લીગની શુક્લા સાહેબ, એક નાની કોમેન્ટ આપની પાસેથી મારે જોઈએ
કે ત્યાં એમણે આ જે હસીના શેખની પાર્ટી છે અવામી લીગ, એને તો ગેરલાયક થયું છે, એટલે એ તો ચૂંટણીમાં ભાગ નહીં લઈ શકે. એટલે એ તો ભાગ લઈ શકે એવું નથી, કારણ કે જે કરપ્શન છે એ ઘણું વધારે હતું. ઇવન અમેરિકાએ એમના પર સેન્કશન મૂકી હતી, અને એક જેવી રીતે ઓલીએ કહ્યું કે અમે આ આંદોલનને કચડી નાખીશું, શેખ હસીના પણ એવું માનતા હતા કે અમે આંદોલનને કચડી નાખીશું. એટલે અત્યારે એવું છે કે જેનજી જે કહેવાય કે યંગ જનરેશન છે એ જૂની લીડરશીપ અને જે જૂના જે કહેવાય ને કે જુમલા એ સાંભળવા તૈયાર નથી, કારણ કે એમની પરિસ્થિતિ અને એમને ભવિષ્ય બહુ સારું દેખાતું નથી. એક અગત્યની વસ્તુ એ છે આમાં કે ત્યાં આગળ પોલીસ કહેતા હતો પ્રહારી મારો સાથી, જેવી રીતે આપણે કહીએ પોલીસ ઇઝ માય ફ્રેન્ડ. પબ્લિક એને માટે પોલીસ પર ઘણો ગુસ્સો છે અને પોલીસ વાળાને માર્યા પણ છે. એટલે જે આર્મી છે, આપણે કહ્યું ને ગુરખા રેજિમેન્ટ, આપણે ત્યાં 4 રેજિમેન્ટ હતી, 2, 4, 6 અને 8. ગુરખા રેજિમેન્ટ બ્રિટનમાં પણ છે અને ફોકલેન્ડ વોરમાં પણ એ હતા. અને જે કહેવાય કે વિક્ટોરિયા ક્રોસ કે પરમવીર ચક્ર કે શૌર્ય ચક્ર, એ જો કોઈ રેજિમેન્ટોને સૌથી વધારે મળ્યા હોય તો એ ગુરખા રેજિમેન્ટ છે. ઇવન ચાઇના વોરમાં એક શેતાનસિંહ થાપા કરીને હતા જેમને પરમવીર ચક્ર મળ્યો હતો. એમણે એમ્યુનેશન અને કસા વગર 22 ચાઇનીઝ સૈનિકોને ખાલી કુકરીથી માર્યા હતા. એટલે જે કહેવાય ને કે એ લોકો બહુ આમ સુરવીર પ્રજા છે, પણ વાયોલન્ટ પહેલી વાર જોવા મળ્યું. એટલે કે એમ કહી શકાય. અને જે અગ્નિવીરને લીધે બી એ લોકોની રિક્રુટમેન્ટ થોડી ઓછી થઈ ગઈ, કે જે આપણી આર્મીમાં જે ગુરખા આર્મીના ઓફિસર અને સોલ્જર હતા એમને નેપાળમાં પેન્શન મળતું હતું. એટલે કે આપણા માટે એક બહુ મોટું જે કહી શકાય સોફ્ટ પાવરમાં એક મોટું ગ્રુપ હતું કે જે ઇન્ડિયામાં સર્વિસ કરી હતી, આર્મીમાં રહ્યા. અને આપને ખબર છે કે આર્મીમાં તો જે હોય કે એમની દેશભક્તિ માટે આપણે કોઈ શંકા રાખવી જ ના જોઈએ. એટલે નેપાળ ગયા પછી પણ એ લોકોમાં એમને પેન્શન મળતું હતું અને એક બહુ મોટો બ્લોક હતો જેને ઇન્ડિયન ગવર્મેન્ટે કલ્ટિવેટ કરવો જોઈતો હતો. હવે કેમ ના થયું એ ક્વેશ્ચન માર્ક છે, પણ એ કરવું જોઈતું તો મેં બી એમઈમાં હું નોર્થન ડિવિઝનમાં હતો, કાયમ કહેતો હતો કે એક મોટું એસોસિએશન કેવું બનાવ્યું હોત તો અત્યારે એ બહુ ઇન્ડિયા ભારત માટે એક બહુ સારી વસ્તુ રહી હતી. નેપાળનો 60% ટ્રેડ ઇન્ડિયા જોડે છે અને એ ઇન્ડિયા માટે અગત્યનું એટલા માટે છે કે આપણે માટે એક બફર સ્ટેટ જેવું કહી શકાય કે આપણી જે બોર્ડર 4000 કિલોમીટરથી વધારે છે. નેપાળમાં ચાઇનાએ ટ્રેન બનાવી દીધી છે. હવે આપણે 2016નો ઇકોનોમિક બ્લોકેડ જે મહાદેશી વાળો થયો હતો, પછી આ વિરાટનગરમાં જે રાયટ થયા અને આપણે બધું રોકી દીધું. હવે એ પરિસ્થિતિ નેપાળ માટે નથી. ચાઇના એમને માલ સપ્લાય કરી શકશે, મોંઘો પડે પણ એ થઈ શકે. એટલે જે આપણા પર ટોટલ ડિપેન્ડન્સ હતું એ ઓછું થઈ ગયું છે. હજુ પણ મીઠાથી માંડીને ઓઇલ સુધીની વસ્તુ ઇન્ડિયા સપ્લાય કરે છે. એટલે ભારતે એસેન્શિયલ આઇટમ ના રોકવી જોઈએ, કારણ કે આપણી ઘણી ગુડવિલ છે. અને હમણાં જે અમેરિકા જોડે આપણે એક ટ્રેડ સરપ્લસ કન્ટ્રી હતો એ હવે જતો રહ્યો છે. બીજો ટ્રેડ સરપ્લસ કન્ટ્રી નેપાળ છે. સાઉથ એશિયામાં 1000 કરોડનો આપણે એક્સપોર્ટ કરીએ છીએ. અને એક જમાનામાં આ જે ઇરિટેશન છે 3-4 કારણ છે. એક તો આપણે કહ્યું એ માધેસી નોટબંધી પછી એમની જે નોટ હતી એ ચેન્જ નથી થઈ. અને સૌથી મોટું છે ચાઇનાએ એમને ઇન્સ્ટિગેટ કર્યા પણ કાલાપાની રિજિયનમાં લેમ્પીદુરા કે જે નેપાળ એના પર એમનો ક્લેમ કરે છે. બહુ મોટો એરિયા નથી, 400 સ્ક્વેર કિલોમીટરનો એરિયા છે. ત્યાં કાલી રિવર જાય છે, એનું ઓરિજિન શું છે ને એના પર આખો ઝઘડો છે. પણ ઇન્ડિયાએ એક વસ્તુ એમને સંચેડવાની કરી કે 2020માં રાજનાથસિંહ ગયા અને એમણે ધામચુલાથી લીપુ લેક સુધીનો રસ્તો બનાવ્યો 80 કિલોમીટરનો, જે નેપાળને બહુ એક સારું એને આરામથી નેગોશિએશન કરીને સોર્ટ આઉટ કરવું જોઈતું હતું. પણ તમે રસ્તો બનાવી દો તો પછી એક સાર્વભૌમ જે કન્ટ્રી એની સોવરેનિટી પર એટેક થાય તો એ ત્યાંની પ્રજા માટે એક મહત્વનો. એટલે આપણે કહી શકીએ કે આજે સંબંધો બગડ્યા છે એનું કારણ એક નથી, એ બી લાંબા પાયે બગડી રહ્યા છે. પણ મુશ્કેલ વસ્તુ એ છે કે ત્યાં નેપાળની ગવર્મેન્ટના રાજાએ પણ ભૂલ કરી કે ત્યાં 5000 મેગાવોટનો એક પ્રોજેક્ટ હતો, બહુ મોટો પ્રોજેક્ટ હતો. મહાકાલી એ કર્યો હોત તો નેપાળમાં અત્યારે ભૂતાનની જેમ પાવર સ્ટેશન હોત, ઇન્ડિયાને 6000 મેગાવોટ ઇલેક્ટ્રિસિટી આપી શક્યા હોત. 1 લાખ એકર એમની અને 2 લાખ એકર આપી જમી. એ ચાલ્યા જ કર્યું. એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી હતી, બંને ગવર્મેન્ટે સોર્ટ આઉટ કરવી જોઈતી હતી. તો આમાં જે આખું જે પરિબળો છે ઘણા છે. અને સૌથી છેલ્લું
વોટ્સઅપ, મંત્રીઓના ભાષણ, આંદોલન થયા પછી અને ગોદી મીડિયા, એ લોકોએ જે જાત જાતના સ્ટેટમેન્ટ કર્યા છે કે જે નેપાળના લોકો છે, આપને ખબર હશે કે તો આપણા ટીવી જોતા હોય છે, હિન્દી ભાષા સમજતા હોય છે, એ લોકો માટે આખી વસ્તુ એવી લાગી રહી છે એમને કે નેપાળને આપણે જે કહીએ કે બિગ બ્રધર અને ગણકાર્યા વગર એમની સેન્ટિમેન્ટને ધ્યાનમાં લીધા વગર જે પ્રોગ્રામ કર્યા છે એની ઇમ્પેક્ટ લાંબા પાયા સુધી રહેશે અને એ સુધારવાની એક આપણે કહી શકીએ કે ડિપ્લોમેટિક ચેલેન્જ રહેશે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો આંદોલન થાળે પડી ગયું છે. ઇલેક્શન આવશે એટલે આપણી પાસે એક સમય છે કે જે બાંગ્લાદેશમાં આપણે 1 વર્ષ ગુમાવી દીધું. બીજી વસ્તુ એ છે કે ઇન્ટેલિજન્સ બાંગ્લાદેશમાં, માલદીવમાં કે નેપાળમાં કે શ્રીલંકામાં આપણે ફેલ્યોર રહી છે કે આવા જે કન્ટ્રીમાં એમ્બેસેડર પ્રાઇમ મિનિસ્ટરને મળી શકતા હોય, બાંગ્લાદેશમાં છે, શ્રીલંકામાં છે, તો પરિસ્થિતિનો ખ્યાલ આવી જવો જોઈએ અને એને માટે સરકારને ચેતવી અને જે પગલા લેવા જોઈએ. તો આશા રાખીએ કે આવતા 6-8 મહિનામાં જે પગલા લેશે એથી નેપાળ સાથે સંબંધો જરા ભણશે નહીં. કારણ કે એસસીઓ મીટિંગ હતું એ ચાઇનાએ ગ્લોબલ સાઉથના લીડરશીપ પ્રૂવ કરવા માટે કરી હતી અને આપે કોઈ બરાબર છે, પણ એમાં અગત્યની વસ્તુ એ છે કે અમને 2 દુશ્મન આર્મેનિયા અને અઝરબૈજાન ત્યાં આગળ બેસાડી દીધા. એટલે જે 34 કન્ટ્રીના લીડર હતા એ ત્યાં હતા. સાઉથ એશિયાના મોટા બધા જ હતા. એટલે જે આપણે સ્ટ્રિંગ ઓફ પર્લની વાત કરીએ છીએ એના કરતા વધારે હવે એક વોલ જેવું બની રહ્યું છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, બાકી રહે છે ભૂતાન. ત્યાં પણ ડોકલામ તો ચાઇનાએ ત્યાં આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કર્યું છે. તો એક જમાનામાં સાર્ક કે જેને આપણે 2014માં દરેક હેડ ઓફ સ્ટેટને બોલાયા હતા કે જ્યાં આપણું પ્રભુત્વ હતું એને આપણે છોડી દીધું અને બિમ્સ્ટેક ને જે કંઈ કર્યું પણ એમાં કંઈ એટલો બધો મેળ પણ નથી. મ્યાનમાર ત્યાં પણ ચાઇનાએ એક ડેમોક્રેટિક ગવર્મેન્ટે જે નોબેલ પ્રાઇઝ વિનર હતા એમને 2021માં બદલી નાખ્યા. એનાથી રોહિંગ્યા પ્રોબ્લેમ થતો હતો. એ કહે કે એન્સર્કલમેન્ટ સી પણ નહીં પણ લેન્ડમાં પણ થઈ રહ્યું છે. એટલે ભારત હવે વિદેશ નીતિમાં આ બધા દેશો જોડે સંબંધો જેમ બને એમ જલ્દી સુધારવા જોઈએ. કારણ કે એ લોકો આપણી સાથે ટ્રેડ છે, આપણું ત્યાં લીવરેજ પણ છે, પણ એ લીવરેજને જે કહેવાય કે સાયલન્સ જે ચાઇના તમને ક્યારેય આ નેપાળમાં, બાંગ્લાદેશમાં કોઈ અમને સ્ટેટમેન્ટ નથી આપ્યું. એટલે સારી રીતે સંબંધો સુધારવા જોઈએ. આટલા બધા સ્ટુડન્ટો ત્યાં ભણીને આવ્યા છે, એમના લીડરો અહીંયા ભણ્યા છે, એનો લાભ લેવો જોઈએ અને આશા રાખીએ કે ડિસેમ્બર સુધીમાં આપણે કહી શકીએ કે જેટલા ચાઇનાના સારા સંબંધ જેટલા ઇન્ડિયાના પણ સારા સંબંધ છે કે જે બાંગ્લાદેશ સાથે પણ સુધરી શકે. અને માલદીવ સાથે તો આપણે પહેલ કરી છે. અને બીજી એક વસ્તુ છે બોયકોટ. આપણે બોયકોટનું જે બોયકોટ ચાઇના, બોયકોટ અમેરિકા, બોયકોટ માલદીવ, બોયકોટ તુર્કી, એ જે આપવામાં આવે છે ને એ બહુ જ જેને કહેવાય ને કે બાલિસ્તા છે. આ તુર્કી જોડે આપણે ફરી 3 મહિનામાં એગ્રીમેન્ટ સાઇન કર્યો. એર એગ્રીમેન્ટ હતો એ રિવાઇવ કરવો પડ્યો. અઝરબૈજાન ત્યાં હતું એ મળ્યું. તુર્કીના પ્રેસિડેન્ટ અર્ડોગાન બી મળ્યા. એટલે આ જે છે કે ફોરેન પોલિસીમાં પર્સનલ લાઇકિંગ અને ડિસલાઇકિંગ કે ડોમેસ્ટિક પોલિસી એ ફોરેન પોલિસી પર હાવી ના થવી જોઈએ. કારણ કે ફોરેન પોલિસીમાં એક લોંગ ટર્મ વિઝન અને લોંગ ટર્મ પ્લાનિંગ હોવું જોઈએ. તો જ ફોરેન પોલિસી આગળ ચાલે. નહીં તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છે કે વિશ્વમાં એક આઇસોલેશન જેવી સ્થિતિ છે. અત્યારે ગાઝામાં આપણે વોટિંગ કર્યું કાલે ફેવરમાં 142 વોટમાં. એ પહેલેથી કર્યું હોત તો મિડલ ઇસ્ટના કન્ટ્રી કે ઓઆઈસીમાં જે આપણી વર્ષોથી બનાવેલી શાક હતી એ રદ. હવે અત્યારે વોટિંગ કરવાથી કરવું પડે કારણ કે ઈરાન ને બધા કન્ટ્રીઓએ હવે ઈરાન બી આપણા માટે સારું બોલ્યું હતું. પણ જે ફોરેન પોલિસી પહેલેથી ચાલી આવતી હતી એ ચાલુ રાખવી જોઈતી. જેવી રીતે સાર્ક છે કે પેલેસ્ટાઇન છે, પણ દેર આયે દુરસ્ત આયે. એટલે જે થઈ રહ્યું છે આશા રાખીએ કે સારું પરિણામ આવે. ઇટ ઇઝ એક કહેવત છે કે પ્લાન ફોર ધ વર્સ્ટ એન્ડ હોપ ફોર ધ બેસ્ટ. ખરાબમાં ખરાબ શું થઈ શકે, હોપ ફોર ધ બેસ્ટ એન્ડ પ્રિપેર ફોર ધ વર્સ્ટ. પ્લાન કરે તો સારું, ના કરે તો પ્રિપેર ફોર એને ઉલટાવી છે. આપણે જે નીતિ અખત્યાર કરી રહ્યા છીએ એ પ્લાન ફોર ધ વર્સ્ટ જેવી છે. કારણ કે આપણા આ બોયકોટ વાળી જે બાબતો છે બધી જ, અને પછી ત્યાં
એમાંથી આપણે એવી અપેક્ષા રાખીએ છીએ, જે આપ કહો છો કે નેપાળ સાથેના સંબંધો સુધરે, બાંગ્લાદેશ સાથેના સંબંધો સુધરે, તો તમે યુ ઓલરેડી બર્ન્ટ યોર બ્રિજીસ. તમે બધું તમારી જે આ વિદેશ નીતિના જે ગરબડ કહેવાય અથવા તો વિદેશ નીતિમાં તમે ઉણા ઉતર્યા, એના કારણે તમે જે તમારો એક એડવાન્ટેજ હતો, એક જે તમારો ફાયદો હતો, તે તમે ખોઈ નાખ્યો. તમે જ્યારે આપણા વોટ્સએપ યુનિવર્સિટીઓએ જ્યારે 23મી ઓક્ટોબર 2023ના દિવસે હુમલો થયો ઇઝરાયલ પર, ત્યારે ઇઝરાયલની ફેવરમાં એ લોકોએ વોટ્સએપ યુનિવર્સિટી ઇઝરાયલને શેર અપ કરતા અને અભિનંદન આપતા વિધાનોથી ભરાવી દીધો હતો. અને પછી ભારત સરકારે કહ્યું કે નહીં, અમે તો તટસ્થ છીએ અને ઈચ્છીએ છીએ કે બંને પક્ષો પોતાની સમસ્યાનું સમાધાન સમજદારીથી અને સુલેહથી લાવે. ત્યાં સુધી આપણી આ વોટ્સએપ યુનિવર્સિટી એ બેફામ થઈને જ વર્તે છે. એ કાં તો આરએસએસ ચલાવે છે, કાં તો ભારતીય જનતા પાર્ટીનું પેલું જે બદનામ આઈટી સેલ એ ચલાવે છે માલવિયાનું, કે કાં તો પછી ડીપ સ્ટેટ છે. નહીં, માલવિયા આઈટી સેલ માલવિયા છે, પણ એમાં તમે જુઓ કે જે હેડલાઇન આવતી હોય છે, સૌથી હાસ્યાસ્પદ તો એ થયું છે કે 3 મહિના પહેલા લખ્યું હતું કે અમેરિકા અને ઇન્ડિયા મળી ગયા છે, ઝીપિંગ ગભરાઈ ગયા છે. 3 મહિના પછી એ જ ફરી 3 દિવસથી હેડલાઇન ચલાવે છે કે ઇન્ડિયા અને ઝીપિંગ મળી ગયા છે, ટ્રમ્પ ગભરાઈ ગયા છે. ટ્રમ્પે એક મેસેજ કર્યો તો ફરી પાછા ટ્રમ્પ. માલવિયા ભારતના છે કે સીઆઈએ ના કોઈ સાથે સંલગ્ન છે કે શું છે? કારણ કે એમનું કળાતું નથી માલવિયા કોણ છે અને કોના માટે કામ કરે છે. એ આપનું શું માનવું છે? માલવિયા એ એવું એક સંદિગ્ધ પાત્ર છે કે જે દેશના હિતમાં કામ કરતું હોય એવું લેવલ હેડેડ માણસો છે, મારા જેવા જે તટસ્થ માણસો છે, એમને ઓછું લાગે અને બફાટ કરતું હોય, જાણી જોઈને બફાટ કરતું હોય, પરિસ્થિતિ વણસાવવા માટે બફાટ કરતું હોય, અત્યારની દિલ્હીની સરકારને મુશ્કેલીમાં મૂકવા માટે બફાટ કરતું હોય, એ વ્યક્તિ એક જો કોઈ આ દેશમાં હોય તે માલવિયા છે. નહીં, માલવિયા સંદિગ્ધ તો નથી, પણ બફાટ કરવામાં એક્સપર્ટ છે. એ કોણ છે આપને ખબર છે? એ મદન મોહન માલવિયાના ગ્રાન્ડસન છે કે જેને બનારસ હિન્દુ. કાલે ઉઠીને મદન મોહન માલવિયાના ગ્રાન્ડસન કોઈ વિદેશી જાસૂસી સંસ્થાના સભ્ય બની જાય અથવા તો એના પેરોલ પર આવી જાય એટલે મદન મોહન માલવિયાના ગ્રાન્ડસન છે એટલે સ્વામીની વિસ્થા હોય તો મોઢે ના ચોપડાય. ના, એટલે એમની લીગસી છે, બહુ મહાન વ્યક્તિ હતા, પણ આમનામાં વંદન કરીએ, એમને જેટલા વંદન કરીએ તેટલા છે, પણ આ માણસ એ માણસ દેશની બરબાદીનું જ કામ કરે છે. પણ આમનું એવું છે કે ગાંધીજીના જે અમુક છોકરા હતા રામદાસ ને એવા, કે દીવા તળે અંધારું, એટલે આ જે છે માલવિયાભાઈ એ કહી શકાય કે દીવા તળે અંધારા જેવું હતું. અને એમની જે ક્વોલિફિકેશન છે કે જે છે એ ઓવરઓલ આપણે જોવા જઈએ તો ઇન્ટેલેક્ચ્યુઅલ બેન્કરપ્સી જેવું છે. એટલે એમાં નુકસાન તો થાય જ, દેશને પણ થાય અને ઓવરઓલ વિદેશ નીતિમાં પણ પ્રોબ્લેમ થાય. અને જે કહેવાય ડોમેસ્ટિક પોલિસી, વિદેશ નીતિ પર અત્યારે જે આવી છે તેમાં જે લોકોની માનસિકતા છે એ બહુ વિચિત્ર રીતે બદલાતી હોય છે. એટલે આવી પરિસ્થિતિમાં જે અમેરિકામાં ટર્મ છે કે 30% લીધે, આપણે ત્યાં 30% લોકોને લીધે આખી પરિસ્થિતિ છે જે કહેવાય કે એક સ્ટેબલ, સારી, નોન અલાઇન્ડ આપણી ફોરેન પોલિસી હતી, G77 નામના લીડર હતા, એને બદલે અત્યારે આપણે આપણી જાતે કેવું પડે છે, પેલું છે ને અહોરૂપમ અહોધ્વની, એટલે એને સામેવાળા કેટલું સ્વીકારે છે એના પર વધારે ડિપેન્ડ કરે છે. તો આપનું માનવું એવું છે કે નેપાળમાં જે કંઈ થયું અથવા થઈ રહ્યું છે તે લાંબા ગાળાથી ચાલી આવતા ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના કારણે થયું છે, બેરોજગારીના કારણે થયું છે. એમાં મારે આપની સ્પષ્ટ કોમેન્ટ જોઈએ કે આપણે જે અગ્નિવીરની યોજના નેપાળમાં પણ દાખલ કરી અને એને પરિણામે 4 વર્ષ માટે નેપાળીઓ તમારા ત્યાં નથી જોડાતા હવે આર્મીમાં અને ચીનના સૈન્યમાં ભરતી થાય છે, એના લાંબા ગાળાના નેપાળ ને લદ્દાખના માણસો જો ચીન સાથે સંલગ્ન થતા જશે તો આ દેશ માટે શું પરિણામ આવે એ બાબતે શું કહેવું છે આપને?
નહીં, એમાં નુકસાન એ છે કે એક તો એ બ્રિટનમાં જોઈન કરતા હોય છે, અને હવે ચાઇના, કારણ કે એ લોકો માટે નોકરીના જે એવન્યુ છે બહુ ઓછા છે. એટલે મેં તમને કહ્યું કે રશિયામાં પણ એ લોકો મર્સનરી તરીકે ભરતી થયા હતા, એટલે રશિયામાં લડવા પણ તૈયાર થઈ ગયા હતા. હવે અગ્નિવીર છે એ લોકોને શું થયું કે નેપાળમાં મેં જેટલું કોઈ 2 લાખથી વધારે સોલ્જર લોકોને પેન્શન મળતું હોય છે. તો પેન્શન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે તમને દરેક ગામમાં, નેપાળના દરેક ગામડામાં કે શહેરમાં પેન્શનર, બ્રિટિશ કે ઇન્ડિયન પેન્શનર મળશે. એટલે અગ્નિવીરમાં જે પેન્શન નતું એ નેપાળીઓ માટે બહુ સારી કેરિયર નથી. એટલે લોકો એને બદલે રશિયામાં જઈને ઘણા મરી ગયા છે, તો ત્યાં રશિયામાં જવા તૈયાર થઈ ગયા. બ્રિટનમાં એ લોકો પ્રિફર કરે છે. અને હવે જો ચાઇના ઓફર કરશે તો આમાં એ વસ્તુ છે કે સારા સોલ્જર છે, પણ એમને એવું નથી કે અમે આ દેશ માટે છે, કે જે દેશ માટે લડતા હોય એને માટે પૂરી વફાદારીથી લડતા હોય છે. બ્રિટન માટે લડે છે, પૂરી વફાદારીથી લડ્યા. ઇન્ડિયા માટે હતા, પૂરી વફાદારીથી લડ્યા. એટલે એમની રિક્રુટમેન્ટ ચાલુ રાખવી જોઈએ, કારણ કે આટલા સારા સોલ્જર, આટલા ડેડિકેટેડ સોલ્જર દુનિયામાં બહુ ઓછી જગ્યાએ મળી શકતા હોય છે. પણ સૌથી અગત્યની વસ્તુ જે આપણે કહ્યું, 4 મુદ્દા સિવાય આજે નિપો કિડ્સ નો ઇસ્યુ છે, એને ચિંગારીનું કામ કર્યું છે. અને એને લીધે આખું આંદોલન ભડકી ગયું. કે જેવી રીતે બાંગ્લાદેશમાં એક નાનો મુદ્દો હતો, કોટા, સુપ્રીમ કોર્ટે જજમેન્ટ, છોકરાએ કહ્યું કોટા હટાવી લો. 1 મહિના સુધી આંદોલન એટલું બધું નહોતું પ્રસરી ગયું, પણ સુપ્રીમ કોર્ટે એને ના પાડી. 1 મહિનામાં, બીજા 1 મહિનામાં હસીના ભારત આવી ગયા, ગવર્મેન્ટ ઉથલી ગઈ, અને સ્ટુડન્ટ લીડરોએ આખો કંટ્રોલ લઈ લીધો. ડીપ સ્ટેટ નો આમાં શું રોલ ગણો છો આપ? ડીપ સ્ટેટ એટલે આમાં જેને એવું છે ને કે કોણે ફંડિંગ કર્યું, કોણે શું કર્યું. ડીપ સ્ટેટ જેવી વસ્તુ એટલી બધી હોતી નથી. આપણે ત્યાં કાયમ હોય છે સોરોસે કર્યું. સોરોસને ઇન્ડિયામાં કોઈ ઇન્ટરેસ્ટ ન હોય. એ જે જનરલી ફંડિંગ કરતા છે, ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યૂટને ફંડિંગ કરતા હોય છે. બીજી એક વસ્તુ છે આલ્ગોરિધમ સોશિયલ મીડિયાના, ત્યાં આગળ ઇમ્પેક્ટ રહેતી હોય છે. અને એમાં અમેરિકાનો કંટ્રોલ છે. જેટલા બી પ્લેટફોર્મ છે, ગૂગલ, એપલ કે બાકીના બધા જ, ઇન્સ્ટાગ્રામ, એ અમેરિકાના કંટ્રોલમાં છે. અને આલ્ગોરિધમથી તમે જે મેસેજ હોય એને સ્પ્રેડ કેવી રીતે કરવો છે, કોણ એને વાંચે છે. તો અમેરિકાના ઇલેક્શનમાં પણ આ વસ્તુઓનું બહુ ઇમ્પોર્ટન્ટ રહેતું હોય છે. જે એમ્બેસેડર હોય છે એ લોકોનો પણ રોલ ઇમ્પોર્ટન્ટ રહેતો હોય છે, પણ એટલો બધો મોટો રોલ બાંગ્લાદેશ કે નેપાળમાં નથી. ચાઇનાનો રોલ બંને જગ્યાએ છે, બાંગ્લાદેશમાં બી છે, શ્રીલંકામાં પણ છે, અને નેપાળમાં પણ છે. પણ આપણે એ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આપણી પણ ત્યાં એમ્બેસી છે, આપણી પણ ત્યાં ગુડવિલ છે. એટલે આમાં એક વસ્તુ અગત્યની એ છે કે ઇન્ટેલિજન્સ એજન્સી અને એમ્બેસી અને જે એમના જે ઇન્ટરેક્શન છે એ ખૂબ મહત્વના રહેતા હોય છે. એટલે ઓલી એમ કે ઇન્ડિયાએ કરાયું, એ કોઈ કે ચાઇનાએ કરાયું, એનો બહુ મોટો રોલ નથી હોતો, પણ એક મેજર કોન્ટ્રીબ્યુટર નથી હોતા. મેજર એ લોકો પાછળથી સપોર્ટ કરી શકે. એટલે એ અહીંયા આગળ આપણે ડીપ સ્ટેટમાં કહીએ છીએ કે ફલાણી એજન્સી છે, ઢીકણી એજન્સી છે, પણ એ એટલું બધું એમનું જે પ્રભુત્વ હોય એ સાઉથ એશિયામાં બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. ઇન્ડિયામાં પણ, કે જે આપને ખબર છે સોરોસનો કોઈ રોલ જ નથી ઇન્ડિયામાં. પણ એને કહે છે કે સોરોસને ફાર્મર એજિટેશન છે, કોઈ પણ સોરોસનું નામ આવતું હોય છે. પણ સોરસમાં અમારા એક આપણા બહુ જાણીતા મંત્રીના છોકરાએ પહેલા કામ કરતા હતા. આપણા એક બીજા મિનિસ્ટર છે, એમણે સોરસને ડિનર આપ્યું હતું ન્યુયોર્કમાં. એટલે આ વસ્તુ એવી છે કે જેવી રીતે એલોન મસ્કને વધારે ક્રેડિટ આપી. પણ એક વસ્તુ છે કે 2016ના અમેરિકન ઇલેક્શનમાં પ્રૂવ થયું હતું કે મર્સર કરીને એક બિલિયોનરે $1 બિલિયન વાપર્યા હતા. અને એને જે પૈસા વાપર્યા હતા એમાં જે વોટ્સઅપ અને મીડિયા હતું, એમાં આલ્ગોરિધમથી જે થયું એને લીધે અમેરિકન ઇલેક્શનમાં બહુ મોટી ઇમ્પેક્ટ આવી હતી. એ લોકોને વોટર્સ કોણ છે, કયા વોટર્સને શું ગમે છે, એનો કેવી રીતે એનું માનસિકતા બદલાય, કન્ટિન્યુઅસ મેસેજ, સિલેક્ટેડ મેસેજ, એ વસ્તુ થઈ શકે છે. એ વસ્તુ ઇન્ડિયામાં પણ થઈ શકે છે, એ વસ્તુ કોઈ પણ દેશમાં થઈ શકે છે. કે આલ્ગોરિધમથી સોશિયલ મીડિયાની ઇમ્પેક્ટ ખૂબ જ રહેતી હોય છે. એ જ વસ્તુ ફ્રાન્સમાં પણ જોવા મળે છે આપણને. જી, આપ એવું માનશો કે આપણે વિદેશ નીતિના ક્ષેત્રે શ્રીલંકા હોય, બાંગ્લાદેશ હોય, નેપાળ હોય કે પછી અન્ય કોઈ, આપણે વિદેશ નીતિના મોરચે છેલ્લા 1 દાયકામાં સતત નિષ્ફળ જતા રહ્યા છે? એને નિષ્ફળતા કરતા એ કહી શકાય કે જે ઓપોર્ચ્યુનિટી મિસ કરી છે, અને જે પહેલા આપણી જે કહેવાય ને કે ક્રેડિબિલિટી અને એક સ્ટેટસ હતું
એ પહેલા કરતા ઓછું થયું છે. એ તો બહુ ઓબ્વિયસ છે. એટલે બે કારણ છે. એક કારણ છે વિદેશ નીતિ બહુ વાચાળ ના હોવી જોઈએ. કે તમે દરેક કન્ટ્રીને તમે સલાહ આપો એ વસ્તુ વિદેશ નીતિમાં બહુ સારી નથી ગણાતી હોતી. બીજી વસ્તુ એક સાટોસ ડિપ્લોમેટિક ગાઈડ છે, એ બાઇબલ ગણાય છે. એમાં લખ્યું છે કે ઇન ધ પ્રોટોકોલ યુ શુડ નો ગો ફોર પોમ્પ એન્ડ શો, શુડ ટ્રાય ટુ ગેટ એન્ડ એ બહુ સારું વાક્ય છે, ફેમસ ડિપ્લોમેટનું, કે યુ શુડ નોટ ગો ફોર પોમ્પસ, યુ શુડ ટ્રાય ટુ ગેટ વોટ યોર નેશન વિલ ગેટ. અને એ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે વિદેશ નીતિમાં જે કહેવાય કે સન્માન વધારે પડતા ઢોલ નગારા પીટીએ છે એવું ટૂંકમાં એનો અર્થ થાય. ના, એ બેકફાયર થાય. કારણ કે એમાં એવું છે કે જે અત્યારે બીજું એક રિએક્શન આવી રહ્યું છે. અમેરિકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, ત્યાં ભારતીયોની અગેન્સ્ટ ડેમોન્સ્ટ્રેશન થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં બહુ ભયંકર રીતે ક્રિટિસિઝમ થઈ રહ્યું છે. એટલે જો કોમ્યુનિટી બહુ ઓબ્વિયસ થતી જાય અને પછી તમે એને મોટા પાયે લાવો તો ફ્રાન્સમાં પણ એજિટેશન થવાનું કારણ છે માઇગ્રન્ટ. એટલે સૌથી ઇઝીએસ્ટ ટાર્ગેટ જે હોય અમેરિકામાં પણ ટ્રમ્પ જે જીત્યા એ સૌથી મહત્વનો મુદ્દો ઇકોનોમી કરતા હતો માઇગ્રેશન. એટલે આવું જયારે થતું હોય કે ઇકોનોમી ખરાબ થતી હોય, લોકોને બેરોજગારી વધતી હોય, સૌથી પહેલું ટાર્ગેટ છે માઇગ્રન્ટ. અને માઇગ્રેશનમાં તમે જો જેટલો દેખાડો કરતા હો અને જેટલું વધારે કરો તો જે ગરીબ લોકો હોય કે જેવી રીતે નિપોકીડ છે, એવી રીતે આપણે કહી શકીએ નિયો રીચ. આપણે ઇન્ડિયન અત્યારે અમેરિકામાં હાઈએસ્ટ પર કેપિટા ઇન્કમ છે. તો એને લીધે પરિસ્થિતિ એ થઈ છે કે અત્યારે એ બધા દેશોમાં લોકો એવું માને છે કે આપણી જોબ, આપણા પૈસા આ લોકોએ અહીંયા આવીને, જે આફ્રિકામાં પણ સેન્ટિમેન્ટ, કારણ કે આફ્રિકામાં હું કેન્યામાં તો તારે અને બાકી કન્ટ્રીમાં મેં જ્યાં કામ કર્યું ત્યાં કાયમ કહ્યું હતું કે લોકલ લોકોને તમે ચેરિટી કરો, લોકલ લોકોનું ધ્યાન રાખો. આપણે આશરે રાયટ થયેલા કેન્યામાં 2009માં અમે 1 બિલિયન સિલિન્ડરનું મેં ડોનેશન કરાયું હતું 55 પાસે. મેડિકલ કેમ્પ કર્યા હતા ને એ લોકો જે મરી ગયા એમને માટે કોમ્યુનિટી પ્રેયર મીટિંગ કરાવી હતી 2000 લોકોની. એટલે જે લોકલ ફિલિંગ હોય ત્યાં તમે દેખાડો કરો, ઓછો કરો, એ વધારે સારું છે. પણ જે છેલ્લા 10 વર્ષમાં જે છે કે જાપાનમાં તમે સ્ટેટમેન્ટ સાંભળ્યું હશે કે અમે જાપાનમાં સેફ એટલા માટે છીએ છેલ્લા 5-6 વર્ષથી કે એની પરિસ્થિતિ બી ખરાબ છે અને એને એમ કહ્યું કે યુ નો વોટ આર ધ પ્રોબ્લેમ. જાપાન વર્લ્ડનો સેફેસ્ટ કન્ટ્રી છે. ત્યાં તમે આવું સ્ટેટમેન્ટ કરો તો એ જે દેશમાં તમે રહો છો ત્યાં અને ત્યાંના લોકો માટે એક બહુ વિચિત્ર સ્ટેટમેન્ટ કહી શકાય કે જે એવોઇડ કરવું જોઈએ. અને જીવ છે અમેરિકામાં એટલા પાવરફુલ છે જયનારાયણભાઈ આજના દિવસમાં કે ડેમોક્રેટિક અને રિપબ્લિક બંને પાર્ટીને કંટ્રોલ કરે છે. નાથાની સ્ટ્રેન્થ અત્યારે જેવું કોમ્યુનિટી નથી, ઇઝરાયલના લોકો પણ નથી, એમનું આર્મીને મુસાદ નથી, કારણ કે એ લોકો જ્યાં સુધી પ્રાઇમ મિનિસ્ટર ત્યાં સુધી નાથાની માટે લડશે, પબ્લિક બી સપોર્ટ કરશે. પણ આખી દુનિયામાં જે જીવ છે એ લોકો હવે નાથાને 70% સપોર્ટ નથી કરતા. પણ મામદાનીએ જીતવાનું એક કારણ એ છે કે જે એસ્ટાબ્લિશ ડેમોક્રેટિક પાર્ટીના લીડર છે, હકીમ જાફરી છે, સુમર છે, જે સેનેટના લીડર છે, કે ન્યુયોર્કની મેયર છે, એ લોકોને એટલું ફંડિંગ કરે છે કે કોઈ માણસ બોલવા તૈયાર નથી. અને એ જ વસ્તુ અત્યારે પાર્ટીમાં બેકફાયર થઈ રહી છે. એ લોકો રિપબ્લિક પાર્ટીને કરે છે પણ એ લોકો આવી રીતે પ્રોમિનન્ટ મોટા ફંક્શન કેવી રીતે નથી કરતા. એક લોબી બનાવતા હોય છે, એને કંટ્રોલ કરતા હોય છે. ચાઇનીઝ આપણા કરતા ઘણા દેશોમાં વધારે છે, આફ્રિકામાં વધારે છે, બહાર દેખાશે જ નહીં તમને. 10,000 ચાઇનીઝ હશે, 10,000 ઇન્ડિયન હશે, તમને ચાઇનીઝ હાર્ડલી 15-20 જોવા મળશે. એ લોકો શોપિંગ બી એક માણસ કરતો હોય છે, એક જ જગ્યાએ બધા રહેતા હોય છે. એટલે જે કહેવાય ને કે આ એક આખી પરિસ્થિતિ છે વિદેશ નીતિ અમુક જે નવી પોમ્પેન્સો અને એ જે છે એને લીધે અત્યારે હવે ઇન્ડિયા માટે જે કહેવાય કે પરિસ્થિતિ મુશ્કેલ થતી જાય છે. તેમાં રસ્તો કાઢવો. ડોક્ટર સાહેબ, છેલ્લો પ્રશ્ન. ભારત અને નેપાળના સંબંધો સુધરશે ખરા? ભારત અને નેપાળના સંબંધો સુધરી શકે, કારણ કે મેં જેમ કહ્યું એમ ગુડવિલ છે. બિહારની બોર્ડર પર લોકો મેરેજ થતા હોય છે એ લોકોના. અને જે સ્ટુડન્ટ લીડર છે એ ઇમેચ્યોર નથી. જે મેં કહ્યું કે એમને એક લીડર છે તો કર્ણાટકમાં ભણેલા છે. તો આ બધી વસ્તુઓમાં વી શુડ રીચ ધેમ. આપણે એ લોકોને એસેન્શિયલ આઇટમ આપવી જોઈએ.
ગવર્મેન્ટ સ્ટેબલ થાય, ડેમોક્રેસી સ્ટેબલ થાય, એને માટે પણ મદદ કરવી જોઈએ. એટલે અત્યારે આપણે એમ જે આ બધા ઇરિટન્ટ મુદ્દાઓ છે એને ડિસ્કસ ના કરવા જોઈએ, એના વિશે કોઈ વાતચીત ના કરવી જોઈએ. મીડિયા પર થોડો કંટ્રોલ રાખવો જોઈએ, પોઝિટિવ સ્ટોરી આપવી જોઈએ. નેપાળના મેયરનો ઇન્ટરવ્યુ લેવો જોઈએ કે કર્ણાટકમાં પણ એમનો શું એક્સપિરિયન્સ છે, કે જે નવા એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર છે એ લોકોને ગુરખા સોલ્જર ઘણું મોટું આપવું એ છે. એક પોઝિટિવ આખું જો નેટવર્ક કરીને કરશે તો ફાયદો થશે. અને ઇરિટન્ટ જરા પણ ના કરવા જોઈએ. તો મને નથી લાગતું કે નેપાળ સાથે સંબંધો સુધારવામાં બહુ વાર લાગે. એ જ પરિસ્થિતિ બાંગ્લાદેશમાં પણ છે. હવે થાળી પડી ગઈ છે. હવે જે આપણે જોતા હતા કે જે સમાચાર આવતા બધા બંધ થઈ ગયા, લોકો ત્યાં શાંતિથી રહે છે, કોઈ ઇન્ડિયન પાછા નથી આવ્યા. એટલે આવી અને માલદીવ એ મોટું એક્ઝામ્પલ છે. આપણે પ્રાઇમ મિનિસ્ટર માલદીવ વિઝિટ કર્યું, કે જે મેક માય ટ્રીપ ને બધા કહેતા હતા કે આપણે એનો બહિષ્કાર કરો, તો માલદીવ અને તુર્કી ઇવન 3 મહિનામાં. એટલે આમાં છે ને તે સોશિયલ મીડિયા પર બી થોડો કંટ્રોલ રાખવો જોઈએ. મીડિયા તો કંટ્રોલમાં છે જ, એટલે સારી પોઝિટિવ સ્ટોરી આપે અને તારે પડે તો 2-4 સારી વિઝિટ કરે કે જેમના નેપાળ જોડે સારા સંબંધ પહેલા હતા. સંબંધો સુધરી શકશે, મને એમાં બહુ શંકા નથી લાગતી. જી ધન્યવાદ. એક ખૂબ જ આશાસ્પદ વાત છે દર્શક મિત્રો કે ડોક્ટર કેતનભાઈ માને છે કે નેપાળ સાથેના આપણા સંબંધો સુધરી શકશે. શરત એ છે કે આપણે વધારે પડતા જાહેરાતો કરવા અને પોમ્પ અને શો અને તાખડો કરવો ને આ બધું ના કરીએ. એમના જખમ ઉપર મલમ લગાવવાનું કામ કરીએ, સાથે રહીએ, સાથે રહીને ચાલીએ તો ચીન કરતા આપણે નજદીક છીએ, આપણે ફાવીશું. પણ નહીં ચાલીએ તો નેપાળ ચીન તરફ અત્યારે ઝૂકેલું છે, ભવિષ્યમાં વધારે ઝૂકશે. અને એના માટે કોઈને દોષ આપવો હોય તો એ આપણી ભારત સરકારની નીતિઓને જ આપી શકાય, બીજા કોઈને નહીં. અને આ બેજવાબદાર જે મીડિયા છે, વોટ્સએપ મીડિયા અને આ જે કહેવાતા જે બધા દેશભક્તો માલવિયા જેવા, એ લોકોને તો મને લાગે છે કે દેશદ્રોહીઓની કક્ષામાં જ મૂકવા જોઈએ, કારણ કે દેશનું અહિત કરે છે. દેશનું હિત એમના થકી થતું હોય તેવું કંઈ દેખાતું નથી. તો આજે બસ આટલું જ. આપણે નેપાળ ઉપરની ચર્ચા અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીશું વળી આ ચર્ચાને પહેલી વાર ફ્રાન્સના વિષયને લઈને. ત્યાં સુધી અમને બંનેને, ડોક્ટર કેતનભાઈને અને મને આજ્ઞા આપશો. ખૂબ ખૂબ આભાર આપે અમને સાંભળ્યા તે માટે. સાથે રહીશું, વાત કરતા રહીશું. ધન્યવાદ. શુભરાત્રી.